બીજી તરફ રાણાઓના રાણા કંડોરાણા ગામ ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રસિદ્ધ દેવભગત આશ્રમ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને શિષ્યોએ ગુરુના ચરણોમાં વંદના કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાણાવાવ તાલુકાના રાણા કંડોરાણા ખાતે આવેલા પ્રસિદ્ધ દેવભગત આશ્રમમાં ભક્તિમય માહોલ વચ્ચે આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશ્રમના દ્વાર ખુલતાની સાથે જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે સ્થાનિક ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં બ્રહ્મદેવો ભક્તો અને શિષ્યો આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાળુઓ ફૂલો, ફળ, મીઠાઈ અને શ્રીફળ સાથે ગુરુવંદના માટે પહોંચ્યા હતા. શિષ્યોએ પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર આશ્રમ પરિસર જય સિયારામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. બહેનો દ્વારા ભક્તિભાવપૂર્વક કીર્તન ગવાયા હતા, જ્યારે રામધૂન અને વિવિધ ભજનોના કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમના અંતે આશ્રમના સેવકગણ દ્વારા બટુક ભોજન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. ભગવતાચાર્ય પંકજભાઈ જોશી, રાણા કંડોળા, સદગુરુ શ્રી દેવ ભગતના પરમ આશ્રિત એવો પંકજભાઈ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાના દિવસે દર વર્ષે સદગુરુ એવા સંત શિરોમણી દેવ ભગત, જેમનું આશ્રમ સ્થાને અમે દર વર્ષે આ ઉત્સવ ઉજવીએ છીએ. પ્રભુની રામધૂન તેમજ સત્સંગ તેમજ બપોરે પ્રભુનો હરિપ્રસાદ અહીંયા સતત ચાલુ છે. ભગવતના આશ્રિત દૂર દૂરથી એના શિષ્યો આ દેવ ભગતના આશીર્વાદ લેવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે પધારે છે. સૌ મહેમાનો છે, આવે છે, બધા હરિહર કરે છે અને દેવ ભગતના આશીર્વાદ લે છે. સૌને જય સિયારામ.